हाँ जी जी, दंडवत प्रणाम। श्री वल्लभाधीश की जय। આપ શ્રી વિશાલ કુમારજી રાજકોટ બિરાજો છો અને દર શનિવારે અમને અમ, સુબોધિનીજી દસમ સ્કંદના રસપાન કરાવો છો, તો આપના વચનામૃત કરી અમને કૃતાર્થ કરો. શ્રી વલ્લભાધીશ કી જય. चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवं स्यानान्तान्यदाचार्यान् प्रणमाम्य मुहुर्मुहुः जन्मग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानार्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराब्धिसायनं लक्ष्मीशास्त्रलीलाभिः कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते यशो पंचधारते। આપણે 47th શ્લોકમાં પહોંચ્યા છે અને એનો આપણે એક સામાન્ય અનુવાદ આપણે જોયો હતો. એમાં હતું તતસ્થ સૌરીર ભગવત પ્રચોદિતા સુતમ સમાદાય સસુતિકા ગ્રહાત યદા બહિર્ગંતુમ યે તર્યજા યા યોગ માયા અજની નંદ જાય. એ શ્લોકનો આપણે શાબ્દિક અર્થ જોયો હતો કે તતશ્ચ એટલે ત્યારે, એટલે કે જ્યારે રૂપાંતર સ્વીકાર કર્યો પ્રભુએ અને નટરૂપે એક મનુષ્ય નાટ્યનો પ્રારંભ કર્યો, ત્યારે સૌરી એટલે જે વસુદેવજી છે એમણે ભગવત પ્રેરણાથી સૂતિકાગ્રહ જે છે એમાંથી બાળકને એટલે ભગવાનને પુત્રને લઈને જ્યારે બહાર નીકળવાની ઈચ્છા કરી અથવા બહાર નીકળવાનો પ્રયાસ કર્યો એ સમયે તરહી અજાયા યોગ માયા અજની નંદ જાય. એટલે જે યોગ માયા છે કે જે અજા છે કે જેનો જન્મ થતો નથી, જેમ ભગવાનનો પ્રાગટ્ય લૌકિક અર્થમાં લૌકિક સંદર્ભમાં થતો નથી, એવી રીતના યોગ માયાનો પણ એવો પ્રાગટ્ય એવો જન્મ થતો નથી એમ. એટલે અહીંયા અજા કીધું, જેમ ભગવાનને પણ અજ કહેવામાં આવે છે. અજની નંદ જાય એટલે અજા હોવા છતાં પણ નંદરાયજીના પત્ની યશોદાજીને ત્યાં એનો જન્મ થયો એમ. એટલે ભગવત પ્રેરણાથી ભગવત ઈચ્છાથી એ અજા હોવા છતાં પણ એનો જન્મ થાય છે. હવે રૂપાંતરનો સ્વીકાર કરી લે એટલે એમ કે મનુષ્ય નું રૂપ ધારણ કરી લીધું અને પછી કોઈ એમ કે પછી મનુષ્ય રૂપે ત્યાં બિરાઈ જાય હોય તો પછી જ બધી આપત્તિ આવે કે તો કંસ કંઈક પરિશ્રમ દઈ શકે, કંઈ ને કંઈ થઈ શકે એમ. બીજો ઓપ્શન છે કે વસુદેવજી એ પોતે પધારી જાય તો પણ એ જ બધી સમસ્યાઓ રહે. એટલે જે કંઈ પણ થયું એમાં હકીકતમાં ભગવત પ્રચોદિત કીધું એટલે પ્રભુએ એમને પ્રેરણા એવી કરી કે જેથી કરીને એમને એવી મનમાં વિચાર થયો કે આપણે ગોકુલ જઈએ એમ. કેમ કે વસુદેવજીને એવું કોઈ જ્ઞાન હતું નહીં કે એમને ક્યાં પધરાવીને જવું એમ. એનો કોઈ એમને વિશેષ કોઈ ક્લેરિટી નથી એ સમયે. એટલે પ્રભુ જો પ્રેરણા ના કરે તો એમને એ ખ્યાલ ના આવે. એવી રીતના ભગવત પ્રેરણા રૂપી જે આજ્ઞા છે એ એમને પ્રાપ્ત થઈ એટલે પોતાના પુત્રને, એટલે એમને પુત્ર ભાવ છે એટલે સુતમ કીધું અહીંયા. એટલે એમ કે પ્રોટેક્ટિવ એટીટ્યુડ જેને કહેવાય કે પિતાનો પુત્ર પ્રત્યે હોય
એવી પ્રકારનો એમનો એક અભિગમ ભગવાન પ્રત્યે અહીં છે. એ બતાવવા માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે કે સુતમ. સમાદાય એટલે સારી રીતના પધરાવીને. સારી રીતના એટલે એમ કે બાળકને જેમ કમ્ફર્ટેબલ થાય એવી રીતના ટોકરી જેમ છે એમાં કોઈ અ, આસન બિછાવીને કે કઈ એવું ઘાસ રાખીને કે એની ઉપર આસન બિછાવીને, જેથી કરીને કઈ પરિશ્રમ ના થાય એમ. સૂતિકા ગ્રહાદ એટલે કે જે પ્રાગટ્યના જે ધર્મો છે એ ત્યાં પ્રગટ થયા હતા સૂતિકાગ્રહમાં. એટલે એમ કે જેમ લૌકિક પ્રાગટ્ય થયું હોય એ સમયે જે સૂતિકાગ્રહમાં જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ ભગવાને કર્યું હતું એમ. કેમ કે જ્યારે આપણે અહીંયા રૂપાંતર સ્વીકારનું કહીએ છીએ ત્યારે એમાં સ્પષ્ટ આવે છે, લગભગ આગળના શ્લોકમાં જ આવ્યું હતું. આગળના શ્લોકમાં નથી પણ સુબોધનીજીમાં છે કે રૂપાંતર સ્વીકાર પ્રભુએ કર્યો એટલે જે સ્વરૂપ ધારણ કર્યું એ એવું કર્યું કે જેમાં હજી નાલ છેદન થયું ના હોય એમ. એટલે જે આપને નાલ છે એ હજી માતા સાથે જોઈન્ટ હોય, કનેક્ટેડ હોય, એ અવસ્થામાં આપ પહોંચી ગયા એમ. એટલે જેથી કરીને જે કંઈ પણ એક પ્રાકૃત બાળકની સાથે જન્મ થયા બાદ જે કંઈ પણ કરવાનું હોય એવું બધું ભગવાનમાં થયું એમ. એવી આપણે લીલા કરી, એવું આપણે નાટ્ય કર્યું કે જેથી નાલ છેદન ને બધું કરવું પડે એમ. નકર પ્રભુ એવું પણ કરી શકે કે પ્રાકૃત બાળકનું સ્વરૂપ ધારણ કરે પણ સીધા વસ્ત્રાદિ સ્વચ્છ થઈને સીધા વસ્ત્રાદિ ધરેલું સ્વરૂપ હોય એવું પણ ધારણ કરી શકે. પણ આપને પ્રાકૃતતાનો સ્વીકાર કરવો છે, પ્રાકૃતતાનું નાટ્ય કરવું છે, એટલે પછી પૂરું જ કરે એટલે એમણે નાલ છે ની પૂર્વનો સ્વરૂપ પ્રગટ એમાં કર્યું એમ. એટલે અહીંયા કીધું કે સૂતિકાગ્રહ એટલે સૂતિકાગ્રહના જે કઈ લક્ષણો હોય એ બધા અહીંયા પ્રગટ હતા એમ. લૌકિક જન્મ જેવો થતો હોય એવી પ્રકારનું નાટ્ય ભગવાને કર્યું એમ. યદા એટલે ત્યાંથી જ્યારે બહિર્ગંતુમ ઈયેષ તરહી એટલે જ્યારે બહાર જવા માટેનો પ્રયાસ, બહાર જવા માટેની ઈચ્છા, પ્રયાસ વસુદેવજી કરે છે ત્યારે અજા એટલે જે યોગ માયા છે, અજા છે, અજની નંદ જાયા એનો પ્રાગટ્ય થાય છે એમ. નંદરાયજીને ત્યાં એટલે યશોદાજીને ત્યાં એનો પ્રાગટ્ય થાય છે. શૌરી શબ્દ વાપરવામાં આવ્યો વસુદેવજી માટે, એનો હેતુ એ છે કે ભયાભાવ, એમને કોઈ ભય નથી એમ. કે આવા અર્ધરાત્રિમાં અમે જશું તો કોઈ પણ પ્રકારનો ભય થવો જોઈએ એ ભય એમને ભગવત પ્રેરણાથી નથી. અને ભય નથી. અને અહીંયા ઉપર જે ભાર દેવા માટે સ શબ્દનો પ્રયોગ કર્યો, સુતમ સમાદાય સસુતિકા ગ્રાહક, એ વિશ્વાસનું દ્યોતક છે એમ શ્રી સુબોધનીજીમાં આપશે આજ્ઞા કરે છે કે ભગવદ વાક્યમાં એમને વિશ્વાસ છે એ બતાવે છે. એટલે એમને કોઈ મતલબ જે પ્રેરણા થઈ એની સામે એમણે કોઈ તર્ક કે વિચાર કે ના કર્યો કે આમ કરવું કે ના કરવું, આમ કરવામાં કોઈ ભય છે કે નહીં, ખતરો કંઈક ઉત્પન્ન થઈ શકે કે નહીં, એ બધી વસ્તુનો એમણે વિચાર ના કર્યો કેમ કે એમને વિશ્વાસ છે. અને વિશ્વાસ છે પરંતુ સર્વથા એક પિતા અને પુત્ર ઉપર માટે કે બાળક છે નાનો તો એમને કંઈક થોડોક ભય પણ થતો હોય, એટલે જે ભયનો અભાવ છે એ બાહ્ય જે પરિસ્થિતિ છે, બાહ્ય જે વસ્તુઓ છે એનાથી છે. પરંતુ ભગવાને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે અને પોતાની પુત્રત્વની બુદ્ધિ છે એટલે પુત્રપણાનો બોધ છે, એમને પુત્રપણાનો ભાવ છે. એના કારણે પ્રાકૃત ભાવ હોવાના કારણે જે એક ચિંતા હોય બાળકની એ તો છે જ.
પરંતુ બાહ્ય પરિબળોનું વધારે ભય એમને નથી. એટલે એક એવી કંઈક અવસ્થા છે કે જેમાં બંને વસ્તુ છે એમ. એક સર્વથા બાહ્ય જે પરિબળો છે કે જેનાથી ભય થતો હોય છે લોકોને, એનો અભાવ પણ છે, અને જે બાળક હોવાના કારણે આંતરિક એક અજંપો હોય કે બાળકને લઈ જવાનો, ઈ પણ છે એમ. એવી બે વસ્તુ સાથે સાથે છે. અને સૂતિકાગ્રહ કીધું એટલે પ્રસવના ધર્મો દેવકીજીમાં પર પ્રગટ છે, અને જ્યાં એમનું પ્રાગટ્ય થયું ત્યાં પણ એ બધા ધર્મો લૌકિકની જેમ, ટૂંકમાં લૌકિકના અનુકરણ રૂપે આપણે કર્યા છે એમ પ્રગટ. હવે આ જે બધા પ્રસવના ધર્મો પ્રગટ કર્યા કે લૌકિક પ્રાગટ્ય જેવું આપણે દેખાડો કર્યો, જે નાટ્ય કર્યું, એના કારણે એક સાધારણ મોહ ઉત્પન્ન થાય બધામાં, કે મનુષ્યત્વનો, કે ભાઈ મનુષ્યનું બાળક હોય એવો બોધ થાય, એવો મોહ ઉત્પન્ન થાય. તો એ જે સાધારણ મોહ ઉત્પન્ન થયેલો છે એને દૂર કરવા માટે કંઈક સાધારણ જ્ઞાન ઉત્પન્ન કરવું જરૂરી છે. તો એ સાધારણ જ્ઞાન અહીં શું છે, તો કે ગમનની સ્વચ્છંદતા. એટલે જે ભયનો ભાવ છે, અને વસુદેવજી સ્વચ્છંદ રૂપે ગમન કરવા માટે પ્રયત્નશીલ થાય છે, એક તો ઈ, અને જે દ્વાર છે એ બધા સ્વતઃ ખુલી જાય, કે જે ગણિતમાં ના ખુલે એવા જે દ્વાર છે એ સ્વતઃ ખુલી જાય. એ બંને વસ્તુથી સાધારણ જે અજ્ઞાન છે કે સાધારણ જે મોહ છે એનું નિવર્તન કરે છે. એટલે એક સાધારણ જ્ઞાન ઉત્પન્ન કરે છે બધામાં, કે ભાઈ લૌકિક જેવું લાગે છે પરંતુ લૌકિક નથી એમ. જે વસુદેવ દેવકીજી આદિ અને બીજા પણ લોકો જે આગળ ઉપર ચરિત્રનું અવગાહન કરશે, જેમ આપણા જેવા લોકો આધુનિક વૈષ્ણવો છે, એ લોકો ચરિત્રનું અવગાહન કરે તો એને સર્વથા લૌકિકનો બોધ પણ ના થવો જોઈએ, અને એટલો બધો મહાત્મ્યનો બોધ પણ ના થવો જોઈએ કે એને કંઈ ભાવ જ ના થઈ શકે. એટલે એ બેયની વચ્ચેનો એક ડેલિકેટ બેલેન્સ છે બેયની વચ્ચેનું, કે જેના દ્વારા એવો ભાવ સિદ્ધ થાય કે જેમાં મહાત્મ્ય પણ હોય અને કંઈક સ્નેહ પણ હોય. હવે જો એ જ સમયે, એટલે બિલકુલ જે વખતે ભગવત પ્રાગટ્ય થયું, બરાબર જો તે જ સમયે યોગમાયાનો જન્મ થયો હોય તો બધાને વિસ્મૃતિ થાય, કેમ કે યોગમાયાનો ધર્મ છે વિસ્મૃતિ, નિદ્રા, સ્વાપ આદિ. તો ઈને એ સમયે જો બધાનો મતલબ યોગમાયાનો પણ જન્મ થાય તો વસુદેવજી દેવકીજીને જે કંઈ પણ ભગવાન જ્ઞાન કરાવે છે એ જ્ઞાન ન થાય, અને બધાને વિસ્મૃતિ એક પ્રકારની થાય. એટલે એવું નથી થતું. એટલે યોગમાયાનો જે પ્રાગટ્યનો કાળ છે એ ભગવાનના પ્રાગટ્યના થોડા સમય પછી છે. એટલે અહીંયા આચાર્યચરણમાં જે કરે છે કે એક મુહૂર્ત અનંતર છે, એટલે એક મુહૂર્ત પછી છે એમ. નહીં તો વસુદેવ દેવકીજીને પણ પ્રસ્વાપ એટલે નિદ્રા થાય, એમને પણ નિંદર આવી જાય, તો જે કાર્ય સિદ્ધ કરવું છે એ ના થાય એમ. એક મુહૂર્ત અનંતર થાય તો ભગવાન વસુદેવ દેવકીજીના હૃદયમાં એવું જ્ઞાન કે એવો પ્રેરણા ઉત્પન્ન કરી દે કે પછી યોગમાયાની કોઈ અસર એમાં થાય નહીં એમ. એવો ટાઈપનો ભાવ હોય એવું લાગે છે અહીં. એટલે નવમીના યોગમાયાનું પ્રાગટ્ય છે, અને અષ્ટમીના ભગવત પ્રાગટ્ય છે. અને નવમીના આપણે ત્યાં
નંદરાયજીને ત્યાં પ્રાગટ્ય નવમીના મનાવવામાં આવે છે. એના કારણે આપણે ત્યાં ઉત્સવના નિર્ણયમાં એવું છે કે સપ્તમી ને આપણે નથી લેતા એમ. એટલે સપ્તમી વાળી અષ્ટમી નહીં, પણ નવમી વાળી અષ્ટમી હાલે. અને નવમીને પણ ઉત્સવનો જે ક્રમ હોય એ થઈ શકે. એટલે એમ કે જે કોઈને ઉપવાસ કરવો હોય કે ફલાર કરવું હોય તો એ અષ્ટમીને થઈ શકે એમ ના હોય તો નવમીને થઈ શકે, પરંતુ સપ્તમીને ના થાય એમ. રોહિણી નક્ષત્ર બેયમાં વ્યાપ્ત છે, અષ્ટમીમાં પણ છે અને નવમીમાં પણ છે. એટલે જે યોગમાયાનું જન્મ થયો એ ભેગું બધાને નિંદર આવી ગઈ. એટલે કોઈને કઈ ખબર જ ના પડી ગોકુલમાં એમ કે શું થયું, કેમ કે બધાને એક પ્રકારનો પ્રસ્વાદનો ભાવ થઈ ગયો એમ. કેમ કે ભગવાનને બધાને જ્ઞાન કરાવું નતું એટલે. અને જે માયા છે એ ભગવાનના કાર્યમાં ઉપયોગી છે, એટલે સ્વતંત્ર નથી. અહીંયા જે યોગ માયા કહેવામાં આવેલ છે એ યોગ માયા પોતાની ઈચ્છાથી કે પોતાના બલ ઉપર કોઈ કાર્ય કરી શકે એમ નથી. એ બતાવવા માટે અહીં કીધું કે નંદ જાયા, કે નંદરાયજીને ત્યાં યશોદાજીને ત્યાં એનું પ્રાગટ્ય થયું છે. એટલે એ ભગવદ લીલામાં અનુકૂળ છે એમ. કોઈ વિપરીત કાર્ય કે ભગવદ લીલાથી અલગ કોઈ કાર્ય એ ના કરી શકે એમ. અને અહીંયા જે બધાને સંમોહિત કરીને નિદ્રા ઉત્પન્ન કરવી એ ભગવત કાર્ય અહીં છે. કેમ કે તો જ કોઈને ખ્યાલ ના આવે, તો જ બધાનું અજ્ઞાન સિદ્ધ થાય, કે જેથી જે ભગવત કાર્ય છે એટલે આપને જે પધારવાનું છે એમાં કોઈ વિઘ્ન કે એમાં કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય એમ. એના માટે યોગ માયાનું પ્રાગટ્ય છે. તયા રત પ્રત્યય સર્વવૃત્તિષુ દ્વાસ્થેષુ પૌરેષુ અનુસાયિતેષુ થ દ્વારસ્તુ સર્વાપીતા દુરત્ય બૃહત કપાટાય સકીલ શૃંખલે. 48મો શ્લોક છે. તયા એટલે યોગ માયા, યોગ માયા જે છે એનાથી એમ. તયા એટલે એના દ્વારા. રત પ્રત્યય સર્વવૃત્તિષુ એટલે જે મથુરાના જે લોકો છે એની જે બધી વૃત્તિઓ છે એ એના દ્વારા નષ્ટ થઈ, એટલે વૃત્તિઓ નિવૃત્ત થઈ. વૃત્તિઓ નિવૃત્ત ક્યારે થાય માણસની? કે જ્યારે પ્રગાઢ નિદ્રા હોય ત્યારે બધી વૃત્તિઓની નિવૃત્ત થઈ જાય એમ. કે તો પછી મૃત્યુમાં કોઈ ટાઈમ બિંગ માટે એ વૃત્તિઓ નિવૃત્ત થાય, કે પછી પ્રગાઢ નિદ્રામાં નિવૃત્ત થાય. બીજા કોઈ અવસ્થામાં સર્વથા વૃત્તિઓ નિવૃત્ત થતી નથી. એટલે અહીંયાના સંદર્ભમાં પ્રગાઢ નિદ્રા છે, કે એ પ્રગાઢ નિદ્રા એવી ઉત્પન્ન કરી દીધી કે બધાની વૃત્તિઓનું સમન થઈ ગયું એમ. વૃત્તિઓનું સમન થઈ ગયું એટલે કોઈ કાંઈ ચેષ્ટા કરવા જેવું ના રહ્યું. વૃત્તિઓનું સમન કરવાનો હેતુ શું છે? કે જેની વૃત્તિ સમિત થઈ ગઈ હોય એ કઈ ચેષ્ટા ના કરી શકે. કઈ માણસને કઈ પણ ચેષ્ટા કરવી હોય એના માટે એની અંદર કઈક વૃત્તિ હોવી જોઈએ, કે ભાઈ કંઈક કોઈક તમારું કંઈક લક્ષ્ય હોય કે તમારી કોઈક ઈચ્છા હોય અને ઈચ્છાની માટે તમારો કોઈક પ્રયત્ન હોય. તો એ પ્રયત્ન હોય એમાં જે મનોવ્યાપાર એટલે મનમાં થતો જે વ્યાપાર છે એને આપણે વૃત્તિ કહીએ છીએ.
શારીરિક જે કંઈ આપણે કરીએ છીએ એને આપણે કાર્ય કહીએ છીએ, પણ મનોવ્યાપાર જે છે કે કોઈ કાર્યને સિદ્ધ કરવા માટે મનમાં થતો જે વિચાર છે એને જ આપણે વૃત્તિ કહીએ છીએ. તો એ જે માનસિક ચેષ્ટા છે, મનથી થતી જે ચેષ્ટા છે, એ જ્યારે વૃત્તિઓ અ, સમન થઈ જાય ત્યારે એ મનમાં કોઈ ચેષ્ટા ઉત્પન્ન થતી નથી. તો ચેષ્ટા જો કોઈ ઉત્પન્ન થતી નથી તો પછી ઈ ચેષ્ટા પણ ઉત્પન્ન ના થાય ને કે ભગવાન અહીં અત્યારે પધારે છે તો એમને કોઈ કઈ પરિશ્રમ દે કે એમને રોકવા માટે કોઈ આવે કે એવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કે જે ભગવદ લીલામાં વિઘ્નકારક થાય, ભગવાનને શાંતિથી પધારવું છે એમાં કઈ વિઘ્ન ન થાય એના માટે બધાને શયન થઈ ગયું, બધાને સુવડાવી દીધા, એટલે બધાની વૃત્તિઓનું શમન થઈ ગયું. દ્વાસ્થેસુ હવે કોની કોની તેના માટે કહે છે કે દ્વાસ્થેસુ એટલે દ્વારમાં સ્થિત જે દ્વારપાલ હતા, એક તો એની કે દ્વારમાં સ્થિત જે લોકો હતા ઈ સુઈ ગયા, એને નિંદર આવી ગઈ. પૌરેશુ અનુસાયી તે સ્વથ એટલે જે નગરમાં, પૂર એટલે નગર, એ નગરમાં જે લોકો સૂતા હતા એની પણ વૃત્તિઓને હણી દીધી. તો કોકને એમ થાય કે ઈ તો સૂતા જ હતા, રાત હતી એટલે પૂરમાં નગરમાં બધા લોકો સૂતા હતા, પછી એને કોઈ યોગમાયાની અસર કરાવવાની શું જરૂર? તો એમાં એવું છે કે જે સામાન્ય રીતના સૂતેલા લોકો હોય એ પણ જાગી જાય અને જાગીને કઈ વિઘ્ન ઉત્પન્ન કરી શકે. એટલે અહીંયા યોગમાયાનો ઉપયોગ છે કે યોગમાં એને એવી પ્રગાઢ નિદ્રામાં સુવડાવી દીધા કે પછી કોઈ વિઘ્ન કરવાને માટે યોગ્ય ના રહે, એમ વિઘ્ન કરી શકે એવા ના રહે. દ્વારસ્તુ સર્વાપી હિતા દુરત્યયા બૃહત કપાટાય સકીલ શંખલેન. હવે ઈ જે દ્વારપાલ હતા ઈ સુઈ ગયા. સુઈ ગયા તો સમસ્યા ઈ આવે કે તો દરવાજા તો બંધ હતા, એટલે અહીં ચોખવટ આવે છે કે ઈ દ્વારપાલો ઈ જે દરવાજા હતા ઈ એવા દુરત્ય હતા એટલે કોઈ રીતના ખુલે નહીં એવા ભયંકર હતા, અને એમાં મોટી મોટી સાંકળું લાગેલી હતી અને એમાં મોટા મોટા ખિલ્લાથી એને બંધ કરેલા હતા, એવા દરવાજા હતા એમ. બૃહત કપાટા એટલે મોટા મોટા દરવાજા છે. સકીલ શંખલે, સકીલ એટલે કીલ એટલે ખિલ્લા, આપણે કહીએ ખિલ્લી, ખિલ્લા, અને સાકળ, ઈ સાકલોથી અને ખિલ્લાઓથી એને ફોર્ટિફાઈ જેને આપણે કહીએ બંધ કરવામાં આવ્યા હતા. એવા જે દરવાજા છે મોટા મોટા ઈ એવા બંધ કરીને ઓલા સુઈ ગયા. એટલે જે દ્વારપાલ છે એ બધા તો સુઈ ગયા કેમ કે યોગમાયાનો પ્રભાવ થયો એટલે બધા સુઈ ગયા અને પ્રગાઢ નિદ્રામાં સુઈ ગયા. તો એવા સુઈ ગયા કે હવે એને જગાડી શકાય નહીં, કે જગાડીને એને કયો કે તમે દરવાજો ખોલી દો કે અથવા એની બુદ્ધિને કઈ પ્રેરણા કરવી કે એ ઉઠીને દરવાજો ખોલી દે, એવી કોઈ સંભાવના ના રહી. કહેવાનો મતલબ એ છે. એ તો આ બધા દરવાજા મોટા મોટા બંધ કરેલા હતા, એમને એમ જ સુઈ ગયા એ. તો હવે બંધ કરેલા દરવાજામાંથી નીકળવું તો કઠિન છે. એટલે નિદ્રા એવા પ્રકારની હતી કે જાણે મૂર્છા જેવી, એમ કે એમાંથી ઘણીકમાં કોઈ ઊભો થાય નહીં, એટલે એના દ્વારા દરવાજા ખોલવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એમ. અને ગોકુલમાં પણ યશોદાજી આદિ બધા મુગ્ધ થઈ ગયા, એમને સાવધાનતા ન રહી. મતલબ એમનો પ્રગાઢ નિદ્રા આવી ગઈ એવું નથી કીધું અહીંયા, પણ એમને જે સચેતનતા હોય એ સચેતન પણ ના રહ્યું, એટલે એમને કઈ આમ ખ્યાલ ના આવ્યો કે શું થાય છે એમ. એવી એક અસમંજસ ને મોહ મુગ્ધતાની અવસ્થા થઈ, સ્તબ્ધતા જેને કહેવાય. પછી મથુરાના દ્વારપાલ, મથુરાના નાગરિક એ પણ બધા નિદ્રામાં વયા ગયા.
હવે જ્યારે માયાએ એવી રીતના બધાને પ્રગાઢ નિદ્રામાં મોકલી દીધા, ત્યારે શું થયું? તો કે જે દરવાજા હતા એ સ્વતઃ ખુલી ગયા એમ. અને માયાનું જે કાર્ય છે એ અહીંયા ખાલી બધાને અ, પ્રગાઢ પ્રસુપ્તિ કે પ્રગાઢ નિદ્રામાં લઈ જવા પૂરતું જ છે. આ જે દ્વાર છે એ માયાએ નથી ખોલ્યા, એ દ્વાર ભગવદ ઈચ્છાથી ખોલ્યા છે. એમાં અહીં કહેવાનું તાત્પર્ય છે. કેમ કે એ દ્વાર એટલા બધા ભયંકર હતા કે નોર્મલ કોર્સમાં નોર્મલ રીતના એને ખોલવા કઠિન હતા એમ. કેમ કે એ દ્વાર જે હતા એમાં ક્યારેક વાઘ, ક્યારેક સિંહ એવા વિષમ દ્વાર હતા. એમાં એ બધા જાનવર પણ હતા. અને દિવસે પણ એને કોઈ ઘણીકમાં ના ખોલી શકે, દિવસે પણ એને અ, ખોલવું કઠિન છે. ચાવી વગર એ ખુલે નહીં. અને જેની પાસે ચાવી હોય તો પણ એને ખોલવું અતિશય કઠિન છે, એવા દ્વાર હતા. એટલે એમ કે જે એની જે ચાવીઓ હતી એ પણ એવી હતી કે જે એને રોજ ખોલતો હોય એનાથી જ ખુલે. બીજો માણસ કદાચ એની પાસે ચાવી હોય તો પણ ખુલી ના શકે. એટલે એક પ્રકારનું અશક્ય કાર્ય ભગવાને પોતાની ઈચ્છાથી કર્યું એમ, કે જે થઈ ના શકે. હવે એ દ્વાર માટે કહે છે, 49 શ્લોક છે. તા કૃષ્ણ વાહે વસુદેવ આગતે સ્વયં વ્યવર્તંત યથા તમોરવે વવર્ષ પર્જન્ય ઉપાંશુ ગર્જિત શેષોન વગાદ વારી નિવારયન ફણે. તા એટલે ઈ જે દ્વાર, કૃષ્ણ વાહે એટલે કૃષ્ણને નું વહન કરવા વાળા એવા જે વસુદેવજી છે એમના આવવાથી સ્વયં એટલે પોતાની રીતના જ ખુલી ગયા. યથા તમો રવે એટલે જેવી રીતના અંધકાર હોય એ જેમ સૂર્યના આવવાથી સ્વતઃ અંધકાર મટી જાય, એવી રીતના એ દ્વાર છે એ સ્વતઃ વસુદેવજીના ઠાકોઈને પધરાવીને આવવાથી ખુલી ગયા. આ શબ્દાર્થ આપણે જોઈએ છે. પછી બીજું એ થયું કે વર્ષ પર્જન્ય એટલે વરસાદ થોડી થોડી હલકી હલકી વરસાદ થવા માંડી. ઉપાંશુ ગર્જિતા એટલે કે આમ અતિશય વિકરાલ ગર્જના કે અતિશય વધારે ગર્જના નહીં, પણ એક સામાન્ય ગર્જના એમ, કે જે એક પ્રકારનું બેકગ્રાઉન્ડ નોઈસ ઉત્પન્ન કરે. ધીમે ધીમે ગર્જના ચાલુ રહે કે જેનાથી લોકોને કોઈ અવાજ બીજો ના આવે એમ. ઇનડાયરેક્ટલી એક અહીંયા એ પણ કહેવામાં આવ્યું કે જે ધીરો ધીરો વરસાદ અને ધીમે ધીમે ગર્જના છે એ પણ લોકોની જે નિદ્રા છે એને વધારે પ્રગાઢ કરવામાં ઉપયોગી છે, એટલે એવું થયું. એટલે જે મોહ છે એને જાળવી રાખવા માટે યુઝફુલ છે એમ. પછી કે છે કે શેષોન્વગાદ વારી નિવારણ ફણે એટલે શેષજી છે એ અન્વગાદ એટલે આપની પાછળ પાછળ વસુદેવજીની પાછળ પાછળ શેષજી ચાલતા હતા કે જેથી જે વરસાદ છે એનું નિવારણ થઈ શકે પોતાના ફણ દ્વારા. પોતાનું જે ફણ છે એ એનાથી વસુદેવજીને ઢાંકી દે, ભગવાનને પણ ઢાંકી દે, એટલે કરીને કોઈ વરસાદથી પરિશ્રમ ના થાય એમ. નહીં તો જો સામાન્ય બધા ઉપર વરસાદ પડે
તો પ્રભુને પધરાવીને જવું કઠિન થઈ જાય. એટલે આટલું રાખીએ અહીં. હજી તો સમય છે એમ તો. એટલે અહીંયા જે કપાટ છે, જે દ્વાર છે, એના અહીંયા કોઈ અતિશય તામસબદ્ધ જીવ છે એની ઉપમા આપી છે કે જેના જે બંધનો છે એ જેમાં દ્વારમાં સાકલોથી કીલ ઠોકેલી છે એવા એના બંધનો છે. અને અતિ તામસ જે જીવ છે એને પણ મુક્તિ સિદ્ધ થાય એવું અહીંયા ચરિત્ર ભગવાને પ્રગટ કર્યું. તો કે એવું કેમ, કોઈ પ્રશ્ન કરે તો ત્યાં એનો કારણ બતાવે છે કે જ્યારે સત્વ વિશુદ્ધ સત્વ જે રૂપ જે વસુદેવજી છે એમાં જ્યારે પ્રભુનું સ્વરૂપ બિરાજે અથવા એમાં જ્યારે પ્રભુનું સ્વરૂપ પ્રગટ થાય અથવા એની સાથે જ્યારે પ્રભુનું સ્વરૂપ વિદ્યમાન હોય ત્યારે એ કારણ છે, ત્યારે એનું લક્ષણ છે કે બધા જીવની મુક્તિ થશે એમ. કેમ કે એ જે વિશુદ્ધ સત્વ છે એના દ્વારા જે જીવની મુક્તિમાં પ્રતિબંધક જે દોષો હોય એની નિવૃત્તિ થાય છે. કે જેમ અહીંયા ઉપમા આપી કે યથા તમો રવે, એટલે જેવી રીતના તમો ગુણ છે અથવા જેવી રીતના અંધકાર છે એ સૂર્યના ઉદય થવાથી જેમ અંધકાર નિવૃત્ત થાય એવી રીતના એ વિશુદ્ધ સત્વરૂપ જે સ્થાન હોય અથવા વિશુદ્ધ સત્વરૂપ જે હૃદય હોય એમાં જ્યારે ભગવદ આવિર્ભાવ થાય ત્યારે એ હૃદયની અંદર એવો પ્રકાશ ઉત્પન્ન થાય કે જે કાંઈ પણ દોષ હોય, જે કાંઈ પણ તમ હોય, અંધકાર હોય, એ બધો નિવૃત્ત થઈ જાય. એટલે કૃષ્ણ વાહ કીધું. એટલે એમ કે જ્યારે વિશુદ્ધ સત્વ છે એ ભગવદ વાહક થઈ જાય એટલે જ્યારે ભગવાનને ધારણ કરે ત્યારે બધાનો ઉદ્ધાર થાય એમ. એ જ માત્ર ઉપાય છે. એટલે કોઈને એવો પ્રશ્ન થાય કે જ્યારે અતિશય પ્રગાઢ દોષોથી ભરેલા જીવ હોય કે અતિશય તમોગુણી હોય અને એવા જીવનો ઉદ્ધાર કેમ થાય, તો એનો ઉપાય બતાવે છે કે એનો ઉપાય એ જ છે કે જ્યારે ભગવાનનું સ્વરૂપ છે એ શુદ્ધ સત્વમાં બિરાજે ત્યારે એવા જીવોનો ઉદ્ધાર થાય. કે જેમ સૂર્યના ઉદય થવાથી અંધકાર નિવૃત્ત થાય એમ આવી રીતના પ્રભુના પ્રગટ થવાથી બધો અંધકાર, બધો અજ્ઞાન નિવૃત્ત થઈ જાય. અને બીજા કોઈ ઉપાય અનેક કરવાથી પણ જે અંધકાર છે, એ જે અજ્ઞાન છે એ નિવૃત્ત થતો નથી. એ આપણને અનુભવમાં છે કે અનેક ઉપાયો કરવા છતાં પણ અજ્ઞાન છે એ સર્વથા નિવૃત્ત થતું નથી. પરંતુ કેવલ ભગવાન રૂપી સૂર્ય હૃદયમાં પ્રગટ થાય અને એ જે હૃદય છે એની અંદર સત્વગુણનો આવિર્ભાવ થાય અને પછી પ્રભુ એ જ્ઞાનને પ્રગટ કરે ત્યારે એ અજ્ઞાન નિવૃત્ત થાય છે. ત્યારે સ્વતઃ નિવૃત્ત થઈ જાય. એટલે ત્યારે કોઈ પ્રયાસની જરૂર રહેતી નથી. એને આપણે સર્વ અવિદ્યા નાશ કહીએ છીએ કે બધી અવિદ્યા નષ્ટ થઈ ગઈ એમ. સુરદાસજીએ કીધું સુરદાસ કી સકલ અવિદ્યા દૂરી કરહુ નંદલાલ કીર્તનમાં. તો એ જે સર્વ અવિદ્યા છે એની નિવૃત્તિ ક્યારે થાય કે સત્વનિષ્ઠ અથવા વિશુદ્ધ સત્વરૂપ હૃદય થઈ જાય, સત્વાકાર હૃદય થઈ જાય ભગવત કૃપાથી જ.
અને એવા હૃદયમાં જ્યારે ભગવાનને પધરાવવામાં આવે ત્યારે બધો અહંકાર, બધો અંધકાર, બધો જે કંઈ પણ અજ્ઞાન છે એ બધું નિવૃત્ત થઈ જાય એમ. એટલે એ મુક્તિનું સૂચક છે. આવી રીતના ભગવાનનું શુદ્ધ સત્વ રૂપી વસુદેવજીની સાથે પધારવું એ એનું સૂચક છે કે બધા જીવની હવે મુક્તિ થશે એમ. એના માટે જ ભગવાન આવી લીલા કરે છે. એટલે એમ કે કોઈ પણ ભક્ત હોય, આપણને અનુભવથી સિદ્ધ છે કે ભક્ત ચરિત્રોમાં આપણે જોઈએ છે કે કેટલાય બધા ભક્ત એવા થઈ ગયા કે જેના દ્વારા બીજા પણ કેટલા બધા જીવોનો ઉદ્ધાર થયો હોય. એનું કારણ અહીં બતાવે છે કે રજોતમો ગુણથી સર્વથા રહિત જ્યારે હૃદય થઈ જાય અને એવા હૃદયમાં જ્યારે વિશુદ્ધ સત્વ હોય, એવા સત્વાત્મક અંતઃકરણમાં જ્યારે ભગવદ આવિર્ભાવ થાય કે ભગવાનની ધારણા સિદ્ધ થઈ જાય, કેમ કે પ્રતિબંધ કાંઈ ના રહ્યો. એવું જે હૃદય છે શુદ્ધ સત્વાત્મક, એમાં કઈ નડતર ના રહ્યું. આપણને સામાન્ય જે આધુનિક જીવો છે એને રજોતમો ગુણ પ્રતિબંધક થાય કે ભગવત ધારણા સિદ્ધ થાય નહીં. એમાં કંઈક ને કંઈક રજોતમો ગુણના કારણે પ્રતિબંધ થાય. પણ જ્યારે શુદ્ધ સત્વાત્મક હૃદય થઈ જાય ત્યારે પ્રતિબંધ જેવું કાંઈ રહે નહીં, એટલે ભગવત ધારણા આરામથી સિદ્ધ થાય. તો એવી સિદ્ધ થયેલી ભગવત ધારણા કોઈ ભગવદીય કે ભક્તના હૃદયમાં જ્યારે થઈ હોય ત્યારે એનામાં ભગવાન પ્રગટ થાય એના હૃદયમાં. અને એના હૃદયમાં જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે બીજા પણ કેટલા બધા જીવોનો ઉદ્ધાર થાય કે જેનો સામાન્યતયા ઉદ્ધાર થઈ શકતો ના હોય, એવા બધા જીવોનો ઉદ્ધાર થાય. એટલે એની સાથે સરખામણી અહીંયા તમો ગુણની સરખામણી અહીંયા લોઢાના જે દ્વાર છે એની હારે કરી કે જે અતિશય તમોગુણી જીવ છે એ જેમાં બંધાયેલા દરવાજા હતા, જેમાં અનેક શૃંખલા લાગેલી હતી, અનેક ખિલ્લાઓ લાગેલા હતા. તો એ ખિલ્લાઓ અને શૃંખલા છે એ જેમ દુર્જર ગે શૃંખલા કીધી શાસ્ત્રમાં કે ઘર રૂપી સંસાર રૂપી જે શૃંખલા છે એને દુર્જર કીધી, એને પણ શૃંખલા કીધી. એટલે એમ એવું અહીંયા વિચારી શકાય કે જે શૃંખલા છે એ ઘરરૂપી કે સંસારરૂપી શૃંખલા છે અને કીલ છે, ખિલ્લા જે છે એ એમાં રહેલી જીવની પ્રગાઢ આસક્તિ રૂપ છે. એટલે એવા જે અતિશય તમોગુણી જીવ છે કે જેના સંસારની આસક્તિ છે એ ખિલ્લા જેવી લાગેલી છે કે જેને કોઈ ગણિતમાં મુક્ત ના કરી શકે એમ, એને પણ આવા જે ભગવદીઓ હોય વિશુદ્ધ સત્વરૂપ, એના હૃદયમાં જ્યારે ભગવાન બિરાજે ત્યારે એને પણ મોક્ષ પ્રાપ્તિ કરાવી શકે, એને પણ મુક્ત કરી શકે. અને એનો બીજો કોઈ ઉપાય પણ નથી એમ. એટલે એમ કે એવા જીવની મોક્ષ પ્રાપ્તિનો કે એને મોક્ષ સિદ્ધ થવાનો બીજા કોઈ શાસ્ત્રમાં ઉપાય જે બતાવેલા છે એનાથી એનો ઉદ્ધાર થતો નથી. એટલે આમાં કહેવાનો તાત્પર્ય એ છે કે એવા જે ભગવદીઓ હોય એના સંસર્ગથી ઈ પોતાની જે સ્થિતિ હોય એવી સ્થિતિ બીજા પણ આધુનિક જે જીવ હોય એની પણ ઈ કરે એવી સ્થિતિ. એટલે શુદ્ધ સત્વ જે હૃદય હોય એમનું, તો એમના સાનિધ્યથી કે એમના સંગથી આપણામાં પણ એ શુદ્ધ સત્વપણું પ્રગટ થાય, આપણા હૃદયમાં પણ. અને જ્યારે એવું વિશુદ્ધ અંતઃકરણ ભગવદ કૃપા, હવે કોકને એવો આશંકા થાય
કે તો પછી લૌકિક ઉપાયોથી કે યોગના ઉપાયોથી કે વૈદિક ઉપાયોથી કોઈ પોતાના અંતઃકરણને શુદ્ધ કરી લે તો એનું પણ આવી રીતના ઉદ્ધાર થઈ શકે. તો એના માટે અહીંયા સમજવાનું છે કે જેમ ભગવદ્ ગીતામાં અર્જુનને આજ્ઞા કરી કે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તેમ, એ જે બુદ્ધિ યોગ છે, ભગવત પ્રાપ્તિ કરવા માટેનો જે બુદ્ધિ યોગ છે, એ કેવલ ને કેવલ ભગવાન આપે તો થાય, બીજા કોઈ ઉપાયોથી કે બીજા કોઈ પ્રકારોથી થતો નથી. એટલે આજે સત્વાત્મક અંતઃકરણ ભક્તિને અનુકૂળ, ભક્તિ માટે ઉપયોગી, ભક્તિ માટે પ્રતિકૂળ નહીં એવું જે સત્વાત્મક અંતઃકરણ છે એ કઈ લૌકિક વૈદિક ઉપાયોથી સિદ્ધ થતું નથી, પરંતુ કેવલ ને કેવલ ભગવત કૃપાથી સિદ્ધ થાય છે. કેમ કે કોઈને કૃષ્ણ ધારણા સિદ્ધ ક્યારે થાય? એક સીધું પ્રશ્ન છે કે ભગવાનની ધારણા હૃદયમાં સિદ્ધ ક્યારે થાય? ભગવદ ઈચ્છા હોય ત્યારે. ભગવદ ઈચ્છા ના હોય તો ભગવત ધારણા સિદ્ધ ના થાય. તો પછી ભગવત ધારણા ભગવાનને સિદ્ધ ના કરવી હોય તો પછી એવું અનુકૂળ સત્વ પણ પ્રગટ ના કરે. એટલે અને ત્યાં જેમ દરવાજા સ્વતઃ ખુલી ગયા, એટલે કોઈના પ્રયાસથી, યોગમાયાના ઉપાયોથી કે કોઈ બીજા કોઈ એમાં ઈ જે કાર્ય છે એમાં કોઈ બીજું ઉપકરણ આદિ કઈ દેખાણું નહીં એમ કે ભાઈ આના કારણથી કે આના ઉપાયથી કે આના લીધે આ દરવાજા ખુલ્યા, એવી કોઈ વસ્તુના દર્શન ત્યાં ના થયા. તો સ્વતઃ એ દ્વાર ખુલી ગયા. એટલે સ્વતઃ સિદ્ધિ છે એમ. એટલે એમ કે ભગવત ભજનથી જે મુક્તિ છે એ સ્વતઃ સિદ્ધિ છે એમ. ભગવાન જ્યારે હૃદયમાં પધારી ગયા પછી એને કોઈ બીજા સાધનોની આવશ્યકતા રહેતી નથી. જેમ કીધું કે સૂર્યના ઉદય થાય બધો અંધકાર નિવૃત્ત થઈ જાય, એમ પ્રભુ હૃદયમાં પ્રગટ થાય તો બધું અજ્ઞાન નિવૃત્ત થઈ જાય. એટલે એ અજ્ઞાનને નિવૃત્ત કરવા માટે એને કોઈ શાસ્ત્રીય ઉપાયો કે એને કોઈ પ્રયાસો કરવા નથી પડતા. અને માયાનો પ્રવેશ પણ ભગવાનના હૃદયમાંથી પધારવાના કારણે જ થાય છે. એટલે એમ કે ભગવાન જ્યારે મથુરાથી ગોકુલ પધારવાનો વિચાર કર્યો ત્યારે જ માયાનું પ્રાગટ્ય થયું. એટલે એ એક એનાથી બતાવે છે કે ભગવાન જ્યારે આપણા હૃદયમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે કે બહાર નીકળે ત્યારે જ માયાનો પ્રવેશ હૃદયમાં થાય છે. અને જે વૃષ્ટિ છે અહીંયા એ અને જે ધીમી ધીમી ગર્જના છે એ બંને પણ લોકોના ન ઉઠવામાં હેતુ છે એમ. એટલે કે એ બેકગ્રાઉન્ડ નોઇસના કારણે લોકો ઉઠ્યા નહીં, કોઈને કોઈ બીજી અવાજ આવી નહીં, એ એક અવાજ આવતી રહી વરસાદની. કેમ કે વરસાદનો જે એવો ધીરો ધીરો અવાજ છે એ બીજા અવાજનું પણ પ્રતિબંધ કરે, કે જે બીજા કોઈ અવાજથી લોકો જાગી શકતા હોય એનો પણ એ પ્રતિબંધ કરે છે. એટલે એ ન ઉઠવામાં હેતુરૂપ છે. અને જે વરસાદ છે એ પાછી ખેદ ઉત્પન્ન, દુઃખ ઉત્પન્ન કરી શકે વસુદેવજીને. એટલે કે છે કે શેષજીએ પોતાનું ફણ રાખી અને એમને એક છાયા કરી. પાતાલમાંથી એ શેષજી પ્રગટ થયા અને કોઈ એમ કે અવકાશમાં બિરાજતા હતા કે ઉપર ઉપર ચાલતા હતા, તો એનું નિવારણ કરવા માટે અહીં કે છે અન્વગાત. અન્વગાત એટલે અનુસરણ કરે છે. નહીં કે આકાશમાં ચાલે છે કે એવું કંઈ બીજું અહીં થતું નથી, પરંતુ વસુદેવજીનું અનુસરણ થાય છે. અને એનો હેતુ પણ એ છે કે વરસાદથી પરિશ્રમ ના થાય એમ, છત્રરૂપ છે એમ. અને ભગવત સંબંધ છે વસુદેવજીને
એટલે શેષજી થી એમને કઈ ભય નથી થતો, નહીં તો અ, શેષજીના દર્શન કરીને ભય થઈ શકે. અને છત્રધારીની જેમ એક કાર્ય માટે જ અહીં શેષજી વિદ્યમાન છે એમ. બીજું અહીંયા એમનું પ્રયોજન નથી. ભગવત પરિશ્રમ ના થાય એમની નિવૃત્તિ માટે પાછળ પાછળ છત્રરૂપ બનીને ચાલે છે, એના માટે જ અહીંયા પ્રગટ થયા છે. આટલું રાખીએ અહીં. બરાબર. વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો તમારું અનમ્યુટ કરીને. કોઈ છે નહીં. ના, ઉષા બોલે. હા, જે કોઈને ક્વેશ્ચન લાગતો નથી તો આપણે આશ્રયનું પદ. એક મિનિટ ઉષાબેન, મારે ક્વેશ્ચન છે. જે આપશ્રી એવું કહ્યું કે આઠમ ને દિવસે ઉપવાસ ના થાય તો નોમે કરવાનું, એટલે ઠાકોરજી તો આઠમ ને દિવસે જ એ જન્મ લીધો, તો ઉપવાસ એ દિવસ આપણે ના થાય તો કરી શકો નોમે, એવું છે જે શ્રી? હા, બિલકુલ. આઠમ ને થઈ શકે એમ ના હોય તો નોમને ઉપવાસ. પણ આમ આપણાથી કઈ થયું હોય તો જ, નહીં તો જાણી જોઈને આપણે આઠમે જ કરવું પડે, રાઈટ છે શ્રી? હમ બસ આ એક એટલે ક્વેશ્ચન. અહીંયા કહેવાનો હેતુ એ છે કે સપ્તમીના વેદવાળી અષ્ટમી હોય. આમાં એવું છે કે જ્યોતિષના બધા ટર્મિનોલોજી હતી ને, એટલે મેં પછી બહુ વિવેચન એનું ના કર્યું. ઓકે ઓકે. કે સપ્તમીના વેદવાળી જે અષ્ટમી હોય ને, ઈ આપણે ત્યાં નથી હાલતી. એટલે સાતમનો ભાગ હોય એવી અષ્ટમી નહીં. આઠમ નોમનો ભાગ હોય તો ચાલે, સાતમનો ભાગ ના હોવો જોઈએ એવું એમાં કહેવામાં આવેલું છે. એટલે આપણે ત્યાં સાતમના ભાગવાળી અષ્ટમી હોય તો વ્રત આપણે નોમને કરવું પડે, એવું છે અહીંયા મતલબ એમ. એટલે એવું રેગ્યુલર માટે નથી જે શ્રી? હા, જનરલ નોર્મલ પરિસ્થિતિમાં નથી. ઓકે. નોર્મલી જેમ અષ્ટમી બરાબર જ હોય તો એમાં કઈ પ્રશ્ન નથી એમ. ઓકે. ધન્યવાદ, પ્રણામ જે શ્રી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. પ્રણામ. આપણે નોમનો ઉપવાસ કરીએ તો નોમનો નંદોસો તો કરો ને ઠાકોરજીનો, સામગ્રી બધી ધરાવીએ તો. હા, એ તો બધું કરવાનું છે. હા, ને પછી ઉપવાસ કરી લેવાનો, બરાબર છે. મહાપ્રસાદ બીજા વૈષ્ણવ ઉપવાસ કરવો હોય તો એમ નહીં તો ઉપવાસ કરવાની, જરૂર જયંતિનો નથી ને. ઉપવાસ કરવાની. એટલે ઈ તમારા ભાવ ઉપર છે કે તમને એમ હોય કે ઉપવાસ કરવો છે તો પછી નોમને કરવો એમ, અને તમને એમ હોય કે ઉપવાસ નથી કરવો, નવમી છે, ઉત્સવ છે, તો ના પણ કરો તો એ કઈ એવું કઈ. આમાં એવું છે કે એક આપણો સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય છે, એટલે વૈષ્ણવને લાગુ પડતા જે નિયમો છે એનો ઉપદેશ આપણા આચાર્ય તો કરે જ. જે બધી 11 અને બધી જે જયંતિ છે એ કરવી જોઈએ એમ. હવે સેવાકીય પરિસ્થિતિને લીધે કે બીજા કોઈ કારણોના લીધે તમે 11 કરો કે જે કંઈ પણ કરો એનાથી જો સેવામાં પ્રતિબંધ થતો હોય કે પછી ઉત્સવના કોઈ કાર્યમાં પ્રતિબંધ થતો હોય તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી એમ. જેટલું ઇમ્પોર્ટન્ટ આપણે ઉત્સવ ઉજવવો જેટલું જરૂરી છે એટલી જરૂરી એ વ્રત કરવું નથી એમ. ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ, પ્રણામ જે શ્રી. હા, વૈષ્ણવ કોઈને આશ્રયનું પદ લેવું હોય તો લઈ શકે છે, નતર પછી પપ્પા તમે લેજો. ના, ભલે કોઈને બોલવું બોલે, રાજુભાઈ કે કોઈને બીજા કોઈને ભાવ ના હોય તો. હા, બોલો.
પ્રભુ આપની આજ્ઞા હોય તો આશ્રયનું પદ ગાન કરીએ. હા હા ચોક્કસ જરૂર. દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જય અંધેરો, ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, साधन और नहीं आकली में, चांसू होय निवेरो, सूर कहाँ कहे त्रिविध आंधरो, बिना मोल कुचेरो, भरोसो, દ્રઢઈન ચરનન કેરો, દ્રઢઈન ચરનન કેરો, ભરોસો, દ્રઢઈન ચરનન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, विशाल कुमार प्यारे की जय, कोटि कोटि दंडवत वाला, कोटि कोटि दंडवत. વલ્લભાધીશ જય કી જય. વલ્લભાધીશ કી જય. પ્રણામ જય શ્રી. અને પ્રણામ જય શ્રી આપના ચરણોમાં. દંડવત પ્રણામ આપના ચરણોમાં કોટી કોટી દંડવત વાલા. જે હું 2 મિનિટ પછી હું તમને ફોન કરું આજે તમને ટાઈમ હોય તો. જય વિજય થઈ ગયા. વિજિત હા વૈષ્ણવ તમને સમજાણું. વૈષ્ણવ એક મિનિટ. આ સાતમ ને આઠમ નો એમ કહ્યું કે સાતમ નો ભાગ જેમાં 11 માં દસમ ને ભાગની 11 હોય ને, દસમ ના વેદવાળી 11 આપણે નથી થતી, આપણે 12 ની પોણો દિવસ આવે તોય વાંધો નહીં. એમ અષ્ટમી નું બાપા એવી રીતે કે સાતમ નો ભાગ આવતો હોય એ અષ્ટમી નો ઉપવાસ નહીં કરવાનો, નોમ ભલે આવે તો નોમ નો કરવાનો, પણ નોમ તો ઉત્સવ અનેક પ્રકારની સામગ્રી તો કેમ આપણાથી રેવાય. હવે એમાં એ છે, એમાં એ પ્રશ્ન કર્યો બાવાએ કે જો આપણા શરીર આપણું સ્વસ્થ ન હોય કે આપણે ભૂખ્યા ના રહી શકતા, કારણ કે ભૂખ્યા હોય તો સેવા ના બને. પછી આપણી ચિત્તની વૃત્તિ પ્રસાદમાં જાય ને આપણે સેવા કરી ના શકીએ, તો પછી નંદબોસો નો પ્રસાદ લઈ લેવો. આપણામાં મુખ્ય સેવા છે, મુખ્ય સેવા ઉત્સવ પ્રદાન, પણ ઉત્સવ મહાપ્રભુજીની કહાની છે એટલે અવશ્ય રહેવું જોઈએ. પણ આ દેહ બાધા કરતું હોય તો પછી ભગવત પ્રસાદ ગ્રહણ કર્યો ને આનંદથી પ્રસન્નતાથી સેવા કરવાની. એક ટાઈમ પ્રસાદ લેવાય, 2 ટાઈમ ના લેવાય એટલે વાંધો. હા બસ તો એવું કરાય, એક ટાઈમ લઈ લે, એક ટાઈમ લઈ લે, પછી સાંજે ના લેવાય. હા પણ શરીરને આમ પ્રસન્નતા રાખવા પૂરતું જ લઈ લેવાનું. બરાબર છે, સરસ, સુંદર સુંદર. જેથી સેવા